નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણા ગુજરાતમાં એવા કેટલાય દિવ્ય સંતો થયા છે જેમની વાણીમાં જાણે સાક્ષાત સરસ્વતીનો વાસ હતો. એવા જ એક મહાન વ્યક્તિત્વ હતા ડોંગરેજી મહારાજ. એમણે પોતાની કથાથી લાખો લોકોના જીવનને નવી દિશા આપી. તો ચાલો આજે એમના જીવન અને એમના પ્રભાવને જરા નજીકથી જાણીએ. એમને કોઈ નાની સૂની ઉપાધિ નહોતી મળી, પણ એક અત્યંત ગૌરવશાળી બિરુદ મળ્યું હતું, કળિયુગના શુકદેવ. અને જેમણે મૂળ ભાગવત કહી હતી એ મહર્ષિ શુકદેવજી, એમની સાથે સરખામણી આ એક જ વાત બતાવે છે કે એમનું આધ્યાત્મિક કદ કેટલું વિરાટ હશે. પણ સવાલ એ છે કે આટલું મોટું સન્માન કોણે મળ્યું? અને એનાથી પણ મોટો સવાલ, શા માટે મળ્યું? આ ઉપાધિ પાછળ કેવું જ્ઞાન, કેવી ભક્તિ અને કેવી તપસ્યા છુપાયેલી હતી? ચાલો આ સવાલોના જવાબ શોધવાની યાત્રા શરૂ કરીએ. આ સન્માનના મૂળ છેક એમના બાળપણમાં રોપાયેલા હતા. ચાલો જોઈએ કે કેવી રીતે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ એમના જીવનના શરૂઆતના વર્ષોમાં જ રચાયો. તો એમનું મૂળ નામ હતું રામચંદ્ર કેશવદેવ ડોંગરે. જન્મ થયો 1926માં વડોદરાની સંસ્કાર નગરીમાં. અને કદાચ એ જ વાતાવરણે એમના આધ્યાત્મિક ઘડતરનો એક મજબૂત પાયો નાખ્યો. એમની જ્ઞાનયાત્રા તો ખરેખર અસાધારણ હતી. તમે કલ્પના તો કરો, ફક્ત 8 વર્ષની ઉંમરે ઘર છોડીને પંઢરપુર ભણવા જવાનું. ત્યાં એમણે 1-2 નહીં, પૂરા 7 વર્ષ સુધી વેદ, વેદાંત અને પુરાણોનું ઊંડું અધ્યયન કર્યું. અને જ્ઞાનની તરસ જુઓ, એટલાથી સંતોષ ન થયો તો ઉચ્ચ અભ્યાસ માટે સીધા કાશી પહોંચ્યા. તો આટલી કઠોર તપસ્યાનું પરિણામ શું આવ્યું? એમના વ્યક્તિત્વમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો એવો અદ્ભુત સંગમ થયો જેવો પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનો થાય છે. આ ત્રણેય ગુણો જાણે એમના જીવનમાં એકાકાર થઈ ગયા હતા. અને આ જ્ઞાન અને તપસ્યાએ એમને એક એવા વક્તા બનાવ્યા જેમની શૈલી એકદમ દિવ્ય હતી. ચાલો હવે એમની કથાની એ કળાને સમજીએ જે લાખો લોકોના હૃદયમાં સીધી ઉતરી જતી હતી. અભ્યાસ પૂરો થયો એટલે એમણે પોતાનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. એમની પહેલી ભાગવત કથા પૂણામાં થઈ. અને બસ અહીંથી જ એમના કથાકાર તરીકેના જાહેર જીવનની ભવ્ય શરૂઆત થઈ. એમની કથાની કળા સાવ અલગ જ હતી. કોઈ બિનજરૂરી કટાક્ષ નહીં, કોઈ લાંબી પહોળી વાતો નહીં, એકદમ સચોટ દૃષ્ટાંતો આપીને સીધા મુદ્દા પર આવે. એમનો હેતુ માત્ર વાર્તા કહેવાનો નહોતો, પણ સાંભળનારને જીવનભરનું ધર્મ ભાથું બાંધી આપવાનો હતો. અને આ જ શૈલી એમને બીજા બધાથી અલગ પાડતી હતી. એમની વાણીનો પ્રભાવ એવો હતો કે લોકો શું કહેતા ખબર છે? લોકો કહેતા જાણે ખુદ ભગવાનની જ વાણી ઉતરી હોય. બસ આ એક વાક્ય જ એમની કથાની દિવ્યતા સાબિત કરવા માટે પૂરતું છે. પણ ડોંગરેજી મહારાજ એટલે ખાલી એક મહાન વક્તા જ નહીં, એમનું જીવન તો સેવાનો એક ઉત્તમ દાખલો હતો. એમની કથા પાછળનો હેતુ ફક્ત જ્ઞાન વહેંચવાનો નહોતો, પણ સમાજની સેવા કરવાનો પણ હતો. અને એમની નિસ્વાર્થ ભાવના તો જુઓ. કથા દ્વારા જે કંઈ પણ ધનરાશિ આવતી એ બધી જ એક રૂપિયો સમાજ સેવા માટે અર્પણ કરી દેતા. પોતાના માટે એક પૈસો પણ નહીં. આને જ તો કહેવાય સાચો વૈરાગ્ય. એમનો સેવાનો વારસો આજે પણ આપણી સામે જીવંત છે. એ દાનથી એમણે કેટલાય નવા મંદિરો બંધાવ્યા, આપણા ઐતિહાસિક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને લોકોના સ્વાસ્થ્ય માટે હોસ્પિટલોનું પણ નિર્માણ કરાવ્યું. તો ચાલો હવે અંતમાં એમના વારસાને સમજીએ. ડોંગરેજી મહારાજે સમાજ પર જે છાપ છોડી છે એ શા માટે આટલી ઊંડી અને ક્યારેય ન ભૂલી શકાય એવી છે? આ વાત સમજવી બહુ જ જરૂરી છે. જુઓ, તેઓ માત્ર શાસ્ત્રોનું વર્ણન કરનારા કથાકાર નહોતા. તેઓ એ જ્ઞાનના દૃષ્ટા હતા. એટલે કે એમણે એ ઉપદેશોને પોતાના જીવનમાં ઉતાર્યા હતા, એનો અનુભવ કર્યો હતો. અને એટલે જ એમની વાણીમાં એક દિવ્ય અધિકાર અને સત્યનો રણકો હતો. અને એટલે જ જ્યારે એમણે દેહ છોડ્યો ત્યારે ગુજરાતની જનતાએ માત્ર એક સારા કથાકાર નહીં, પણ એક ગૌરવશાળી સાંસ્કૃતિક વિરાસત ગુમાવી હોય એવો ઊંડો શોક અનુભવ્યો હતો. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આજનો યુગ ડિજિટલ યુગ છે, જ્યાં બધી માહિતી આપણી આંગળીના ટેરવે છે. તો આવા સમયમાં ડોંગરેજી મહારાજ જેવી કથાની કળાનું શું સ્થાન છે? શું એ પરંપરા આજે પણ એટલી જ જરૂરી છે? આ સવાલ સાથે જ આપણે આ વિશ્લેષણને અહીં પૂર્ણ કરીએ છીએ. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર.
જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.